આજની ધર્મકથા. પ્રણામ. ગિરિસુંદર કુમાર અને રત્નસારની મૈત્રી. એક અદ્ભુત ઘટના અને પૂર્વના ભવોથી ચાલી આવેલી ઘટના. ગિરિસુંદર કુમારે ચોરને પકડ્યો, કાપાલિકને, અને ત્યાં જઈને પૂરો કરી દીધો. રાજમહેલમાં આવે છે અને સમાચાર મળે છે કે એમનો ભાઈ રત્નસાર એ 1 મહિનાથી ગિરિસુંદર કુમાર ન હોવાના કારણે એમને શોધવા નીકળી ગયો. નગરમાં ક્યાંય ન દેખાયા, કારણ કે હતા એ સમયે ભોયરામાં. એટલે નગરમાં ન દેખાયા એટલે નગર છોડીને વયા ગયા. ક્યાં ગયા એની કોઈ સમજણ નહીં. એટલે અહીંયા હવે ગિરિસુંદર કુમારને એવું લાગ્યું કે જો એ મારી માટે રાજમહેલનો ત્યાગ કરીને ભમતા હોય તો મારાથી રાજમહેલ કઈ રીતે ભોગવાય. ગિરિસુંદર કુમાર હવે રત્નસારને શોધવા માટે રાજમહેલનો ત્યાગ કરી અને ચાલ્યા ગયા. આપણને સાંભળવામાં એવું લાગે કે બહુ સરસ છે, પણ ખરેખર એવું વિચાર કરીએ કે આ ઋણાનુબંધો કેટલા પ્રબળ હશે. નાનપણથી આ લોકો જન્મ્યા હશે રાજમહેલમાં, નાનપણથી બધી રિદ્ધિ સિદ્ધિઓથી ટેવાયેલા હશે, નાનપણથી એક આધિપત્ય દાસદાસીઓ પર પ્રત્યેનો એક સગવડ, એક કમ્ફર્ટ ઝોન, આ બધું જ આ લોકોએ સેવ્યું હશે. પુણ્યશાળી વ્યક્તિઓ છે. અને જેવું પોતાના ભાઈને, એ પાછો પિતરાઈ ભાઈ છે, રાજમહેલથી દૂર થતા જુએ છે તો ક્યાંય વિકલ્પ પણ નથી આવતો કે હવે એને શોધવા હું તો જઈશ, પણ હું રહીશ કેવી રીતે? હું કઈ રીતે આ બધા ઝાડી ઝાખડાઓમાં, પહાડોમાં, અને ક્યાં જઈશ? રખીને મને કંઈ થઈ ગયું તો? આવો એક પણ વિકલ્પ આ લોકોના મન પર હાવી નથી થતો. ખરેખર પૂર્વના મહાપુરુષોની કથાઓમાંથી કંઈ શીખવા જેવું છે ને તો આ છે કે વિકલ્પ રહિતપણું. એ લોકોને એમના લક્ષ્ય સિવાયના એક પણ વિકલ્પો એ સમયે નડતા ન હતા. આપણે એક કામ કરવું હોય, સહજ અને સરળ કામ હોય ને તોય 10 વિકલ્પ આવે. આમ તો આ કરવા જેવું છે, બરાબર છે, પણ પછી પાછું આવું પણ ન થાય, આનું ધ્યાન રાખવું પડશે, આ થયું તો મુશ્કેલ, આને કેવી રીતે આપણે કામ કરશું. આમ આપણે વિચાર કરીએ તો આપણને એમ લાગે કે આપણે કેટલા વખત લાંબુ ધણી બનીને વિચારીએ છીએ. ઈશ્વર જેવું કોઈ તત્વ, ભાગ્ય જેવું કોઈ તત્વ આ જગતમાં હોય જ નહીં, એટલા બધા વિચારો આપણે કરતા હોઈએ. ભવિતવ્યતા નામનું એક તત્વ છે કે જેની પાસે બધું પાંગડું છે. આવું આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, ભગવાનનું શાસનમાં જન્મ લીધો છે તો. પણ બસ એ જાણકારી માત્ર છે. આપણને શ્રદ્ધા નથી કે અંતે તો કેવડી જ્ઞાનમાં જે જોયું છે મારા માટે એ જ થશે. પ્રયત્ન કરીએ પણ ધણી કેમ બનીએ છીએ પરિસ્થિતિના. આ લોકોમાં એ ન હતો. ગિરિસુંદર કુમાર નીકળી પડ્યા અને એ પણ અલગ અલગ વન, ગ્રામ, પલ્લીઓ એ બધામાં ભ્રમણ કરતા રહે છે. લોકોને પૂછે છે, પોતે ચકાસે છે. જરૂર પડે ત્યાં રૂપ પરિવર્તન વિદ્યા છે એટલે વિદ્યા પણ વાપરે છે કે ક્યાંય એવું ન થાય કે લોકો એને ગિરિસુંદર કુમાર તરીકે ઓળખી જાય, અથવા જ્યાં જરૂર છે ત્યાં તે પ્રકારેનું રૂપ લે કે જેના કારણે કદાચ ક્યાંકથી પણ માહિતી મળવી શકાય. આમ અલગ અલગ પ્રયત્નો એ પણ કરે છે. અને આમ ફરતા ફરતા એકવાર એ કોઈક દેવકુલમાં આવ્યા. દેવકુલ એટલે એ પ્રકારના મંદિરો કે જ્યાં પાંથશાળાઓ રહેતી હતી. ત્યાં અનેક પ્રવાસીઓ પોતપોતાના સુખ દુઃખની કથા કહી રહ્યા હતા. ગિરિસુંદર કુમારને એમ થયું કે આ જ જગ્યાઓએથી આવી મને માહિતી મળશે, કારણ કે અહીંયા અલગ અલગ દેશના દેશાટન કરતા મુસાફરો આવતા હોય. આમાંના કોઈક ના કોઈક મુસાફરની વાતોમાં ક્યાંક ને ક્યાંક રત્નસારનો પત્તો લાગશે જ. એટલે બેઠા બેઠા રાત્રે બધા પોતપોતાની વિતક કથા કહે એ રીતે રૂપ બદલી, અને પુરુષનું રૂપ જ હતું પણ ગિરિસુંદર કુમાર તરીકે નહોતા, અલગ રૂપ બનાવેલું. બેઠા બેઠા સાંભળે છે. અનેક લોકોની કથની સાંભળી. એમાં એકવાર એક પ્રવાસીની હવે કથા શરૂ થઈ કે જેનું નામ હતું મહીસેન. એણે એમ કીધું, ભાઈઓ મારી કથની પણ સાંભળો. એટલે બધાએ તેના તરફ દ્રષ્ટિ કરી અને એની કથની સાંભળવાની શરૂઆત થઈ.
અને એણે શરૂઆત જ કરી કે મારું નામ મહિસેન છે, હું અને રત્નસાર નામનો એક યુવાન, અમે બંને ભ્રમણ કરતાં કરતાં એક શૂન્યનગરમાં આવ્યા. શૂન્યનગર એટલે શું? તો કે આખું નગર ધન ધાન્યથી ભરેલું હતું, પણ એમાં એક માણસ જોવા ન મળે. એટલે રત્નસારે તરત મને કીધું કે આ કંઈક નગરમાં અજુગતું હશે, આપણે અહીંયા સાવધ રહેવું જોઈએ. રાત્રિનો સમય થઈ ગયેલો, બીજે દિવસે તો નીકળી જવું હતું ત્યાંથી. એટલે એમ થયું કે હવે રાત્રિ તો પસાર કરવાની જ છે, તો બંને જણા સૂઈ જશું અને કાંઈ થયું તો. એટલે એવું નક્કી થયું કે અમે વારાફરતી જાગશું. પહેલું નક્કી મેં જ કર્યું કે ભાઈ હું સૂઈ જઈશ અને પછી તું જાગજે ને પછી હું તને સુડાવી દઈશ. એટલે પ્રથમ હું સૂઈ ગયો, રત્નસાર જાગ્યો. બરાબર મધ્યરાત્રિ થઈ. ત્યાં અચાનક એ સિંહે એક ભયંકર ગર્જના કરી. પેલો રત્નસાર તો ડર્યો નહીં અને સિંહ ગર્જના કરતો કરતો અમે જ્યાં હતા ત્યાં અમારી નજીક આવવા લાગ્યો. મારી ઊંઘ તો ઉડી જ ગયેલી, ગાત્રો થીજી ગયેલા કે હવે તો પૂરું, સિંહ આવ્યો છે તો હવે શું બચશું. પણ આંખ ખોલતો નહોતો, કારણ કે રત્નસાર જો હું જાગી જાઉં તો કંઈક અલગ વિચારે, હું સૂતો હોઉં તો ચોક્કસપણે એ કદાચ મારા રક્ષણનો વિચાર કરે, કારણ કે એણે મારી રક્ષા કરવાનું વચન મને આપ્યું હતું. એટલે મનમાં હું ઈષ્ટદેવનું સ્મરણ કરતો કરતો સૂતો રહ્યો, સમજતો હતો કે બહાર શું થાય છે. પેલો ગર્જના કરતો સિંહ એ વધુ ને વધુ નજીક આવતો ગયો અને એમાં અંતે એ અમારી પાસે આવીને ઊભો રહ્યો અને એણે માનવ ભાષામાં રત્નસારને કહ્યું કે આ સૂતેલા પુરુષને તું મને આપી દે, હું ઘણો ભૂખ્યો થયો છું. રત્નસારે તરત કીધું કે એવું નહીં બની શકે, એ મારો સાથી છે, એણે મારી પર વિશ્વાસ રાખ્યો છે, એના વિશ્વાસને હું તોડી ન શકું. જો તું ભૂખ્યો થયો હોય તો તું મારું ભક્ષણ કર, પણ હું એને તો તને નહીં અડવા દઉં. સિંહે કીધું કે તું મને શું રોકવાનો, હું હમણાં જ એને કોળીઓ બનાવી દઉં છું. અને રત્નસાર કુમાર તરત આગળ આવીને આડા ઊભા રહી જાય છે અને કહે છે કે એને કોળીઓ બનાવતા પહેલાં તારે મારી સાથે જીવ સટોસટનો ખેલ ખેલવો પડશે. ક્ષત્રિય છું, જો તું જંગલનો રાજા છે તો હું પૃથ્વીનો રાજા છું. સિંહે આ રત્નસારનું વચન સાંભળ્યું. હું તો થરથરતો હતો કે આ તો હમણાં આની કોળીઓ બનાવી દેશે ને મને કોળીઓ બનાવી દેશે. પણ સિંહે આ રત્નસારનું વચન સાંભળ્યું અને નિડરતા જોઈ અને તરત એણે કીધું કે હું તારી પર પ્રસન્ન થયો છું, માગ, તું માગ, જે માગે તે આપીશ. રત્નસારે કહ્યું કે માગવાની વાત તો પછી રહી, પહેલાં તું છે કોણ એ સમજાવ. તું સિંહ છે, મનુષ્યની ભાષા બોલે છે, સિંહ જેવો વર્તાવ તારો લાગતો નથી, તું છે કોણ? એટલે એણે એમ કહ્યું કે જો આ ગંધારપુર નગર છે, આ નગરના રાજાને 2 પુત્રો હતા. રાજાનું નામ હતું રવિચંદ્ર અને એના 2 પુત્રોનું નામ હતું રતિચંદ્ર અને કીર્તિચંદ્ર. આ રાજા રવિચંદ્રએ રતિચંદ્રને રાજા બનાવ્યા અને કીર્તિચંદ્રને યુવરાજનું પદ આપ્યું અને પોતે પછી દીક્ષા લીધી. હવે આ રતિચંદ્રને જે રાજ્યની લગામ આપી હતી એ રતિચંદ્ર વિલાસી હતો, સંગીતનો શોખીન હતો, ભોગવિલાસનો શોખીન હતો, એમાં જ દિવસો પસાર કરવા લાગ્યો. એટલે રતિચંદ્રએ પોતાના નાના ભાઈ યુવરાજ કીર્તિચંદ્રને શાસનની ધુરા સંભાળવા આપી કે ભાઈ તું સંભાળ, મને મારા શોખો પૂરો કરવા દે. આ બાજુ કીર્તિચંદ્ર રાજવી થયો અને એના મનમાં સ્વચ્છંદ જાગ્યો, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. એને એમ થયું કે જ્યાં સુધી આ રતિચંદ્ર જીવે છે ત્યાં સુધી ક્યારે પણ એ મારી પાસેથી સત્તા તો લઈ શકશે. એટલે એણે સેનાપતિ વગેરેને ફોડ્યા અને અંતે રતિચંદ્રનો શિરચ્છેદ કરી નાખવાનો હુકમ આપ્યો. આ સમાચાર રતિચંદ્ર પાસે ગયા. એ તો આમે શક્તિહીન હતો, એટલે પોતાના નાના ભાઈ પાસે કરગરવા લાગ્યો, જીવતદાન માગ્યું, પણ કીર્તિચંદ્રએ કોઈ મચક ના આપી. છેવટે રતિચંદ્રએ કીધું કે ભાઈ, જો તું મને જીવિત ન જ રાખવા માંગતો હોય અને તું મારી જ નાખવાનો હોય તો મારે જીવવું જ નથી. પણ તારા હાથ તું કેમ કલંકિત કરે છે? તું તારા હાથેથી મારીને એક નાનો ભાઈ મોટા ભાઈનો હત્યારો બને, આવું કેમ તું જાહેર જગતની અંદરમાં સાબિત કરવા માંગે છે?
આમાં તો પિતાજીનું પણ ખરાબ દેખાશે. એક કામ કર, હું જ તારી સમક્ષ ચિતામાં પ્રવેશી અને જીવન લીલા સંકેલીશ. બોલ, આ તો તને મંજૂર છે ને? કીર્તિચંદ્રએ કીધું, ભલે, આપણે તો તારા મરવા હારે કામ છે, તારે જે કરવું હોય તું કર. નગરની વચ્ચે ચિતા પ્રગટાવવામાં આવી. હજારો નગરજનો ઊભા હતા. એની ઉપસ્થિતિ વચ્ચે રતિચંદ્રએ ચિતામાં પ્રવેશ કર્યો. બધા લોકો વિચારતા હતા, રોકતા હતા, ઘણું બોલતા હતા, પણ કરે શું? કારણ કે કીર્તિચંદ્ર તલવાર કાઢીને ત્યાં જ ઊભો હતો. બધાને અજુગતું લાગ્યું, નબળું લાગ્યું, પણ કરવાનું શું? રાજા વાજા ને વાંદરા. અત્યારે કીર્તિચંદ્ર રાજા તરીકે હતો. એટલે આ ચિતામાં પ્રવેશી અને મોતને આ રતિચંદ્રએ વાલું કર્યું. મર્યો, પણ આ રીતે મર્યો. એટલે મરી અને વેંતર થયો. જેવો એ વેંતર થયો એટલે એને કીર્તિચંદ્રને જોયો જ્ઞાનમાં અને ભયંકર ક્રોધ ઉપજ્યો. તરત જ એણે કીર્તિચંદ્રને મારી નાખ્યો. અને પછી એના ભયથી આખું નગર ખાલી થઈ ગયું. એક જણ પણ અહીંયા રહી શક્યો નહીં. બધા હાથમાં જે આવ્યું એ લઈને ભાગ્યા. કેટલાક તો એમને પોતાની બધી ધન સંપત્તિઓ વગેરે બધું જ મૂકીને ભાગ્યા જીવ બચાવવા માટે. એના કારણે આ નગર જે છે એ શૂન્ય થઈ ગયું અને આ નગરમાં કોઈ જ રહી શકતું નથી. હે કુમાર, એ વ્યંતર તે હું રતિચંદ્ર છું. આ નગરમાં હું કોઈને રહેવા દેતો નથી, કારણ કે આ નગરજનોએ મને મરતા જોયો હતો અને તેમ છતાં કોઈએ કંઈ જ કર્યું ન હતું. પણ તારું સત્વ જોઈને મને અત્યંત પ્રસન્નતા ઉપજી છે. તું માગ, તું જે માંગીશ તે હું આપીશ. તું ખરેખર સાત્વિક વ્યક્તિ છે. રત્નસારે કીધું કે જો દેવ, તમે મારી પર ખરેખર પ્રસન્ન થયા હો તો મારી એક જ માંગણી છે. બોલ. તો કે તમે આ નગરને ફરી વસાવો. પેલા વેંતરને એમ લાગ્યું કે ભાઈ, તારે આ નગર સાથે શું લેવા દેવા છે? તું એક રાત માટે આવ્યો છે અને તેમ છતાં તને આ નગર પ્રત્યે, નગરજનો પ્રત્યે આટલું વહાલ છે. એની પ્રસન્નતા ઓર વધી અને વેંતરે કીધું કે મારી એક જ શરત છે. જો તું આ નગરનો રાજા થતો હોય તો હું આ નગર ફરીથી વસાવું. રત્નસારે કીધું કે જો આ નગર ફરી વસતું હોય, લોકોને પોતાના પ્રયત્નોથી મેળવેલી ધન સંપત્તિ ફરી પાછી મળતી હોય, લોકો ફરી સુખેથી રહી શકતા હોય, તો મને રાજા બનવામાં કશો વાંધો નથી. રત્નસારે આ વાત માન્ય રાખી અને ગંધારપુર નગરનો એ રાજા થયો. પેલા વેંતરે રત્નસારનું નામ બદલાવી અને દેવપ્રસાદ આવું રખાવ્યું. પૂછ્યું કે બોલ, હવે તો તું ખુશ છે ને? નગર વસી ગયું, તું રાજા થઈ ગયો, નગરની અનેક કન્યાઓ તને વરવા માટે તૈયાર થઈ ગઈ છે, બધું જ બરાબર છે, હવે તો ખુશ છે ને? ત્યારે રત્નસાર ના પાડે છે કે ના, તું બહારથી મને બધું આપી શકીશ, પણ મારું મન ક્યારેય પ્રસન્ન નહીં થાય, કારણ કે હું મારા ભાઈ ગિરિસુંદરનો પત્તો મેળવવા માટે નીકળ્યો છું. હજી સુધી મને કોઈ પત્તો મળ્યો નથી. એની વિડંબના એ મારા મનની અંદરમાં હાવી થયેલી છે. આ જગતનું ગમે તેટલું સુખ પણ મને પ્રસન્ન નહીં બનાવી શકે જ્યાં સુધી મારા ભાઈની સાથે મારો ભેટો ન થાય. હું એ લક્ષ્યથી નીકળ્યો છું અને એ જ મારું અત્યારે પરમ કર્તવ્ય છે. યક્ષે ફરી પ્રસન્ન થઈને કીધું કે કુમાર, તો ચિંતા ન કર. એક જ મહિનાની અંદરમાં તારો આ ભાઈ તને આ જ નગરીમાં આવીને મળવાનો છે. હવે આ 1 મહિનો પસાર થવાનો છે. હું તો ત્યાંથી નીકળી ગયો. એણે મને બહુ ઉચિત ધન પણ આપ્યું છે રત્નસારે, પણ હવે આ 1 મહિનો ક્યારેય એને કંઈ ચેન પડતો નથી. એ તો એના મિત્રને ઠેર ઠેર શોધતા હતા. મને એમ થયું કે ચાલો હું પણ કંઈક શોધું, આવી 5 શાળાઓમાં ક્યાંક મળી જાય તો. એટલે હું આવી રીતે દરેક 5 શાળાઓમાં નીકળું છું અને બધાને પૂછું છું કે ભાઈ, તમને ગિરિસુંદર કુમારના વિશે કંઈ પણ ખબર હોય તો અમને જણાવો. અમારા રત્નસાર કુમાર એમને શોધી રહ્યા છે. આ બાજુ પેલા ગિરિસુંદર કુમાર તો સાંભળી રહ્યા છે, રૂપ બદલાવેલું છે એણે મહિસેનને કીધું કે તમે મને રત્નસાર કુમારને મેળવી આપો, હું તમને ગિરિસુંદર કુમારનો ભેટો કરાવી આપીશ. મહિસેન એકદમ આનંદિત થઈ ગયો. 2 વાર 4 વાર બધું કન્ફર્મ કર્યું કે પાક્કું તમે મળાવી આપશો ને? તો કે હું ચોક્કસ મળાવીશ. એટલે તરત જ મહિસેન ગિરિસુંદર કુમારને લઈને આગળ વધ્યો અને ગંધારપુર નગરમાં આવ્યા.
મહિસેને રત્નસારને ગિરિસુંદર કુમારનો પરિચય કરાવ્યો કે ભાઈ આવી રીતે મને અહીંયા પાંથશાળામાં મળ્યા અને એવું કહે છે કે હું ચોક્કસપણે તમને ગિરિસુંદર કુમારનો ભેટો કરાવી આપીશ. રૂપ બદલાયેલું હતું એટલે રત્નસાર પણ એમને ઓળખી શક્યા નહીં, પણ ઋણાનુબંધ હતો એટલે સાહજિક રીતે એમના મનની અંદરમાં આ ગિરિસુંદર કુમારનો જે રૂપ જે છે, જીવ છે, એના પ્રત્યે અંતર્મનની પ્રેમની ધારા વહેવા લાગી. દિવસો વીત્યા અને બંને પરમ મિત્રો બની ગયા. હવે મહિનો પૂરો થવામાં છે એટલે રત્નાકરે કીધું, મિત્ર, આપના આવવાથી મને આનંદ છે, ખૂબ આનંદ છે, પણ આપ કહેતા હતા કે હું ગિરિસુંદર કુમારનો ભેટો કરાવી આપીશ. મહિનો થવા આવ્યો, પેલા વેંતરે જે કીધું હતું એ આજે અંતિમ દિવસ છે, પણ હજુ એમનો કોઈ પત્તો નથી થયો. અને મેં એવું નક્કી કર્યું હતું કે જો 1 મહિનાની અંદરમાં પેલા વેંતરદેવે જે કહ્યું છે એ પ્રમાણે જો ગિરિસુંદરનો પત્તો ન થાય મારા ભાઈનો, તો હું ચિતામાં પડીને મારા જીવનનો અંત આણી દઈશ. એટલે જો આપને ખરેખર ગિરિસુંદર કુમાર ક્યાં છે ખ્યાલમાં હોય તો આજ સાંજ સુધી મને જણાવો, નહીં તો આજ સાંજ પછીથી ચોક્કસપણે હું મારો પ્રાણ ત્યાગીશ ચિતામાં પડીને. અને આ બાજુ ગિરિસુંદર કુમાર એને પૂછે કે રત્નસાર, તારે ગિરિસુંદર કુમારને મળવું છે ને? પેલો કે હા, ચોક્કસ મળવું જ છે. તો એક કામ કરતું, મારી સામે બરાબર જો. રત્નસારને આશ્ચર્ય થયું કે આવું કેમ કહે છે, પણ અત્યારે તો જે પ્રાપ્ત કરવું છે એ આમના સિવાય કંઈ થાય એમ જ નથી. એટલે એને અપલક દ્રષ્ટિથી ગિરિસુંદર કુમારને જોવાનું કીધું. ગિરિસુંદર તો રૂપ પરિવર્તન કરવામાં માહિર હતા એટલે તરત જ એમણે જોતામાં પોતાનું રૂપ પરિવર્તન કરી લીધું અને રત્નસારને ગિરિસુંદર કુમાર જોવા મળ્યા. પવડ માત્રમાં આખું પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું અને પોતાના ભાઈને જોતા જ રત્નસાર હર્ષનો પાર ન રહ્યો અને બંને ભાઈઓ આનંદથી ખૂબ ભેટી પડ્યા. બંનેની આંખમાં હર્ષના આંસુ આવવા લાગ્યા. બંનેએ સૌથી પહેલાં એકબીજાને ભેટ્યા એ પછીથી તરત પૂછ્યું કે ભાઈ આવું કેવી રીતે થયું? અને ગિરિસુંદર કુમારે પોતાની કથની કીધી કે ભાઈ આવી રીતે હું તો નીકળેલો ચોરને પકડવા, અને પછી જે ઘટના બની તે બધી ઘટના કીધી. રાજમહેલ જતાં પૂર્વે ખબર પડી કે ભાઈ તું તો ત્યાં છે જ નહીં, પછી કોણ રાજમહેલના સુખો ભોગવવા જાય? એટલે હું આવી રીતે તને શોધવા નીકળ્યો અને એમાં પેલા મહિષેને મને આ આખી વાત કરી. આ બાજુ રત્નસારે બધી વાત કરી અને બંને એકબીજાની સાથે ખૂબ આનંદથી રહેવા લાગ્યા. 2-4-5 દિવસો ગયા. બંનેને એમ થયું કે આપણી માટે આપણું આખું રાજમહેલ, આપણો પરિવાર એ જુડતો હશે. એટલે બંને યક્ષને વિનંતી કરી કે અમને બંનેને પાંડુપુર નગરે જવું છે, શીઘ્ર જવું છે. યક્ષે સંમતિ આપી, બંનેઓને બેસાડ્યા પોતાની હારે અને પાંડુપુર સીધા ઉડાવી અને લઈ જવાનું થયું. મહિસેનને એ દરમિયાન રાજા તરીકે સ્થાપ્યો. આ બાજુ ગિરિસુંદર અને રત્નસારના આગમનથી પાંડુપુર નરેશ શ્રીબળ બંનેઓનું ભવ્ય સ્વાગત કરવા માટે આવે છે. રાજભવન આખામાં હર્ષ છવાઈ જાય છે. બંને ભાઈઓએ પોતપોતાની પરાક્રમ ગાથા માતા પિતા સમક્ષ સંભળાવી અને બધાને ખૂબ આનંદ થયો. હવે મહારાજા શ્રીબળને થયું કે આ બંને ભાઈઓમાં જેટલો પ્રેમ છે એટલો જ પ્રેમ અમારા 2 ભાઈઓમાં પણ છે, અને છતાં આ પ્રેમ કંઈક અલગ પણ છે, કંઈક અલગ છે. આ બંને ભાઈઓનું પુણ્ય જેટલું છે એમ અમારું પણ પુણ્ય તો છે જ, પણ આ બંને રાજકુમારો જ્યાં જ્યાં પગલાં પાડે છે ત્યાં એ લોકો નિદાન અને સિદ્ધિઓને વરે છે. આવું કેમ થતું હશે? આવી વિચારણા મનમાં થઈને એ દરમિયાનમાં નગરની બહારના ઉદ્યાનની અંદરમાં જયાનંદ સુરીશ્વરજી મહારાજાની પધરામણી થાય છે. તરત જ મહારાજા શ્રીબળ, શતબળ, ગિરિસુંદર, રત્નસાર આખો પરિવાર, રાજ પરિવાર ગુરુ ભગવાનના દર્શને આવ્યો. આચાર્ય ભગવંતે ધર્મની દેશના આપી, સંસારની અસારતા સમજાવી અને મહારાજા શ્રીબળે આખું પ્રવચન પૂર્ણ થયા પછીથી ગુરુ ભગવાનને પૂછ્યું કે સાહેબ, આ ગિરિસુંદર અને રત્નસાર આ બંને વચ્ચે આટલી લાગણી કેમ છે? ગુરુ ભગવંતે શંખ રાજાના ભવથી માંડીને તમામ ભવ બંને કુમારને કીધા. પછી પૂછે છે રાજા કે મારામાં અને શીતબળમાં પણ આટલો બધો કેમ પ્રેમનો ભાવ છે? અને ત્યારે ગુરુ ભગવાન જે છે એ શ્રીબળ અને શીતબળ એનો પણ
એક ટૂંકું દ્રષ્ટાંત આપે, ટૂંકો ભાવ કહી અને પૂર્વભવ સમજાવે છે. અને અંતે આ પૂર્વભવોની વાતો દ્વારા એ પોતે ગુરુ ભગવંત, જ્ઞાની ગુરુ ભગવંત પોતે જણાવે છે કે આ જગતની અંદરમાં સુખ અને અનંત સુખ, આ બધું મેળવવા પાછળ જો ખરેખર કેટલાક પ્રબળ કારણો હોય તો એમાંનું ખૂબ પ્રબળ કારણ છે ઋણાનુબંધ. આ લાગણીઓના કારણે નિસ્વાર્થતા પ્રાપ્ત થાય છે. આપણા પૂર્વજન્મના સંબંધો એ નિસ્વાર્થ લાગણીવાળા હોય અને એ સંબંધો ઉજાગર થતાં હૃદય અને રોમ બંને પુલકિત થાય. આમ કહી અને પ્રવચન પૂર્ણ કર્યું. આપણે હજી શ્રીબળ અને શતબળનો પૂર્વભવ સાંભળવાનો બાકી છે, નાનકડો છે. અને પછીથી આ ગિરિસુંદર અને રત્નસારનું શું થાય છે, આ ભવના અંત સુધીમાં કઈ રીતે એમના જીવનમાં પણ એક નાનકડું સરસ મજાનું આદર્શ દ્રષ્ટાંત આવે છે કે જેના કારણે આત્મકલ્યાણના માર્ગે ચડે છે, એ બધી વાત માટે ફરી પાછા મળશું. જેના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મેં ચાહે મિત્રોકળમ જૈનમ જયતિ શાસન.